અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વે પર આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પરથી પસાર થતા વાહન ચાલકો ભરૂચના દહેગામથી સુરતના કીમ અને ત્યારબાદ બારડોલીના એના સુધી આ માર્ગનો ઉપયોગ કરી શકશે. આ તરફ અંકલેશ્વરના પુનગામ નજીક એક્સપ્રેસ વેની એન્ટ્રી એક્ઝિટ બંધ કરાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. પૂર્વ સૂચના વગર નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ભરૂચ જિલ્લાના દહેગામથી સુરતના કીમ સુધીનો માર્ગ ટ્રાયલ બેઝ પર શરૂ કરવામાં આવશે. આ પગલાંથી દક્ષિણ ગુજરાત તરફ જતા વાહન ચાલકોને ઝડપી અને સુગમ મુસાફરીની સુવિધા મળશે. તેમ છતાં એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પુનગામ નજીક આપવામાં આવેલ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ અચાનક બંધ કરી દેવામાં આવ્યો છે. કોઈ પૂર્વ સૂચના વગર આ નિર્ણય લેવામાં આવતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એન્ટ્રી એક્ઝિટ બંધ હોવાના કારણે કેટલાક વાહન ચાલકો રસ્તામાં જ અટવાઈ ગયા હતા અને યોગ્ય માર્ગદર્શનના અભાવે ભારે અસંતોષ વ્યક્ત કર્યો હતો. વાહન ચાલકોનું કહેવું છે કે જો અગાઉથી જાણ કરવામાં આવી હોત તો આવી પરેશાની ટાળી શકાય હોત. હાલની સ્થિતિ મુજબ વાહન ચાલકો ભરૂચથી કીમ તેમજ કીમથી બારડોલીના એના સુધી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ અંકલેશ્વર તરફથી સીધી એન્ટ્રી કે એક્ઝિટ શક્ય નથી. સ્થાનિક વાહન ચાલકો અને પરિવહન સાથે સંકળાયેલા લોકો દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે કે એન્ટ્રી એક્ઝિટ બંધ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવે તેમજ યોગ્ય સાઇન બોર્ડ અને માર્ગદર્શનની વ્યવસ્થા કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન થાય. સાવરકુંડલાથી ધર્મેશભાઈ ડ્રાઈવર, આપણી દૂધની ગાડી છે. આ એક્સપ્રેસ પુનગામથી જે એક્સપ્રેસની કટ આપેલી હતી એ કટ આજથી ઓચિંતાની બંધ કરેલી છે. સવારે ગાડી ચાલુ જ હતી એકચ્યુઅલી અને આજ અત્યારથી જ બંધ કરેલી છે. બરોડાથી એક્સપ્રેસ વે પુનગામની કટ આપી છે. આ કટ બંધ કરવાનું કારણ શું છે? આ વાહનો અત્યારે લગભગ 10 થી 15 કિલોમીટર સુધી તો પાછી જ વળીને આવે છે અને પ્લસ અમારે અત્યારે અહીંયા એક્સપ્રેસ કટ ઉપર આવીને ઊભા છીએ. એક્સપ્રેસ કટ બંધ કરવામાં આવી છે. હવે અહીંથી શું અમારે નિર્ણય લેવાનો કહો તમે? ઓચિંતાનું બંધ કરવાનું કારણ શું છે એ અમને જણાવો. આ બંધ કરવાનું અને અમને બધાને એવી તકલીફ પડે છે કે જે કટ પર આવીને જ ઊભા છીએ એકચ્યુઅલી, પણ કટ અત્યારે હાલ બંધ કરી છે. હાલ અભિહાલ જ બંધ કરી છે અને અત્યારે ગાડીઓ બધી પાછી રિટર્ન થઈ છે. હવે અહીંથી શું અમારે રસ્તો કરવાનો? આનો તાત્કાલિક બંધ કરવાનું શું કારણ આમનું? હવે અહીંથી જવામાં અમારે કેટલું દૂર પડી જાય? અહીંથી અમારે કમસે કમ 20 કિલોમીટર 25 કિલોમીટર કેમ જવાનું રહે? ત્યાં સુધી કોઈ રસ્તો જ નથી, બીજું કોઈ ઓપ્શન જ નથી અહીંથી રિટર્ન જવામાં. એટલે ઓચિંતાની પુનગામ વાળી કટ બંધ કરવામાં આવી છે. અમારી એવી માંગ છે કે આની તાત્કાલિક નિર્ણય કરે. મારું નામ નીરવ છે અને હું સુરતથી આવ્યો હમણાં. તો મેન આપણો જે નેશનલ હાઈવે 8 નંબર છે ત્યાંથી આવતા કીમનો જે આપણો હાઈવે ચડવાનો જે રૂટ ખરો ત્યાં રસ્તો બંધ છે. તો અમે લોકો સામેથી ચડ્યા, સામેથી આવ્યા તો સામે તો પછી આ રસ્તો મુંબઈ બાજુ જતો હતો. તો મુંબઈ ત્યાંથી કોઈએ એવું કીધું કે ભાઈ તમે રોંગ સાઈડ અહીંયાથી આવી જાઓ અને પછી આગળથી ક્રોસ છે તો તમે સીધા પાછા આ રસ્તે નીકળી જશો અમદાવાદ બાજુ. પણ ખરેખર આ લોકોને છે ને ત્યાંથી બોર્ડ મારવું જોઈએ કે ભાઈ તમે ત્યાંથી સામેની બાજુ બી છે જે બી વે છે એ વેનું બોર્ડ મારીને એ લોકોને પ્રોપર વે બતાવવો જોઈએ. ઘણા લોકો અટવાય છે, ઘણા લોકો આમ જાય છે 20-20 કિલોમીટર ફરીને પછી પાછા આવે છે. બધા મતલબમાં રસ્તા જે એક્સપ્રેસ વે પર ચડવાના રસ્તાઓ બધા બંધ કરી નાખ્યો. હા, બંધ છે ને કોઈ ચાલુ છે ને એવું બધી પરિસ્થિતિ છે. એટલે કહેવાનો મતલબ જે આપણા સોશિયલ મીડિયામાં જે ફરે છે ને હમણાં કે ભાઈ અહીંયાથી હાઈવે ચાલુ થઈ ગયો છે તો એમાં ઘણી બધી પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. એમ તો જે બી જરા આવતા હોય તો એ લોકોને યા તો આપણો જે જૂનો રૂટ છે જે પુનગામથી ચડવાનો ત્યાંથી જ આવું તો અત્યારે એ બી બંધ હોય તો ખ્યાલ નથી. કાં તો પછી ભરૂચથી જ આપણે જવું એ જ યોગ્ય રહેશે. કાં તો પછી તમે સીધા એના આપણે સુરતથી આવતો હોય તો બારડોલી એનાથી આવો અને આ રોડ આગળ એ બી હમણાં શું છે એ પરિસ્થિતિ ખબર નથી. બરોબર છે, એ ચાલુ હોય તો વાંધો નહીં. એનું ચાલુનો વિડીયો હતો બહાર સોશિયલ મીડિયામાં, પછી
ખ્યાલ નહીં, પણ આવો તો જરા ધ્યાન રાખીને આવું, કોઈને બે જણને પૂછીને આવું.